પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી રોડ ખાતે આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે 11મો પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહથી ઉજવાયો હતો। શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ભક્તિભાવથી ઉજવાઈ રહેલો 11મો પાટોત્સવ આજુબાજુના વિસ્તારમાં એક વિશેષ આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બન્યો છે। મંદિર પરિસરમાં યોજાયેલ શ્રી ગણેશ યજ્ઞ તથા 1000 મોદકના હવન યજ્ઞ પવિત્ર મંત્રોચ્ચાર સાથે ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો। ભક્તો દ્વારા અખંડ ભજન કીર્તન અને પ્રાર્થનાઓ સાથે યજ્ઞની આરાધનામાં સમર્પિત ભાવના દર્શાવવામાં આવી હતી। આ દિવ્ય પ્રસંગની અધ્યક્ષતા પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી રામશરણ દાસજી મહારાજે કરી, જેમની સાથ સંગતિમાં દેશના વિવિધ અખાડાઓ અને આશ્રમોના 22થી વધુ મહાન સંતો પધાર્યા હતા। ત્યારે તાલુકાના ભક્તજનો દ્વારા ઉત્સવમાં ભારે ઉમંગ અને ઉત્સાહ દર્શાવવામાં આવ્યો હતો। આ પાવન પ્રસંગે ભક્તિસભર જનશક્તિએ સહિયારા રૂપે ભક્તિની છાયા હેઠળ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંસ્કારોને પ્રોત્સાહન આપ્યું હતું। તો યજ્ઞ બાદ વિશાળ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।